ઓમ ગણેશ હર હર મહાદેવ। જેમ કે આપ સૌ જાણીએ છે, આપણે બધા જ માનીએ છીએ ગુરુ પુષ્યામૃતનું મહત્વ આદિ અને દીપદાન વિશે ઘણું બધું આપણે જાણીએ અને માનીએ છીએ કે દીવા કરવાના મહત્વ કે દીવા કરવાનું મહત્વ બહુ જ છે। અને એ જ દીવો જ્યારે આવતીકાલે ગુરુ પુષ્યામૃત યોગ છે તો કેવી રીતે કરવો, એ દીવાનું મહત્વ શું છે, દીપદાન વિધિ શું છે અને દીવો ક્યાં ક્યાં કરવો અને કયા સમયે કરવો, આજનો આપણો આ સત્સંગ રહેશે। જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો સત્સંગ શરૂ કરીએ। સૌથી પહેલા તો દીવાનું કામ શું છે? શત્રુ બુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે। જે શત્રુ પ્રમાણે કે શત્રુ માન્યતા વાળી બુદ્ધિઓ હોય, જેમ કે કોઈ શત્રુ માને કોઈ શત્રુ મનાવે, એવી બુદ્ધિ વાળા જે છે, એવી બુદ્ધિઓ જે છે એ બધી બુદ્ધિઓને સદબુદ્ધિમાં પરિવર્તન કરે। બીજું જે છે કે અજ્ઞાન તિમિરાંધસ્ય, અજ્ઞાનને જે છે, અજ્ઞાન રૂપી અંધારું છે દૂર કરે અને અજવાળું પ્રદાન કરે। ત્રીજા નંબરમાં છે કે અંધારાને દૂર કરે અને પ્રકાશ આપે। ચોથા નંબરમાં છે કે અગ્નિ જ્યોતિ, રવિ જ્યોતિ, ચંદ્ર જ્યોતિ તથૈવ ચ ઉત્તમ સર્વ જ્યોતિ નામ દીપોયમ પ્રતિગૃહ્યતામ। દરેક જ્યોતિમાં દીપોયમ પ્રતિગૃહ્યતામ ઉત્તમ સર્વ જ્યોતિ નામ, બધી સર્વ જ્યોતિઓમાં સૌથી ઉત્તમ જ્યોતિ છે એ દીવાની છે। એટલે જ જ્યારે મહત્વપૂર્ણ યોગ બનતો હોય ત્યારે દીપદાનનું મહત્વ વધી જતું હોય છે। અને શિવપુરાણની અંદર એવું લખ્યું છે, પ્રમાણની સાથે તમને કહું છું કે જે મનુષ્ય દીપદાન કરે છે ને એમાં ખાસ કરીને શિવાલયમાં કે શિવજીની સામે, એની પેઢી કે પરિવાર ક્યારેય દરિદ્ર હોય જ ના શકે। તો આજે આપણે આ સત્સંગની શરૂઆત કરીએ છીએ। જો તમને આ સત્સંગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। ચાલો સત્સંગ શરૂ કરીએ। સૌથી પહેલા એક દીવો જે છે ગાય માતાના ઘીનો કરવો। ઊભી વાટ, આડી વાટ કોઈ લેવા દેવા નથી। માટીનું કોડિયું ચાંદીમાં, તાંબામાં, એ પણ કોઈ લેવા દેવા નથી। તમને જેમાં ઠીક લાગે એમાં કરજો। હા, પ્રયત્ન એવો કરજો કે એ દીવો લાંબા સમય સુધી ચાલે। લાંબા સમય સુધી એટલે તમે એવો પ્રયત્ન કરો, આવતીકાલે રાત્રે 8:58 જે છે આ ગુરુ પુષ્યામૃત યોગ શરૂ થાય છે, તો 8:58 એટલે લગભગ રાત્રે 9 વાગે દીવો પ્રજ્વલિત કરો અને સવાર સુધી ચાલે એવો પ્રયત્ન કરજો। બાધા બંધન નથી, કદાચ રામ થઈ જાય તો ચિંતા નહીં કરતા, આપણે કોઈ બાધાઓમાં નથી, પણ એવો પ્રયત્ન કરજો કે વધારે લાંબો એ દીવો ચાલે। જેટલો લાંબો ચાલશે એટલું આપણા જન્મના જે પાપ છે એ ધીમે ધીમે ક્ષણ થશે, ક્ષય થશે અને દરિદ્રતામાંથી મુક્તિ મળશે। તો એ પ્રયત્ન કરજો। હવે એ દીવો જે છે કોઈ પણ ઊભી વાટની કરો, આડી વાટનો, એમાં પણ ચિંતા નથી। ગાય માતાના ઘીનો જ દીવો કરવાનો, અન્ય કોઈ દ્રવ્ય વાપરવું નહીં બને ત્યાં સુધી। બીજા નંબરમાં કે એ જ્યારે તમે દીવો કરો એની અંદર એક લવિંગ અને થોડા કેસરના તંતુ અને થોડી ચપટી હળદરનો પાવડર, આટલી વસ્તુ અંદર દીવાની અંદર તમારે પ્રજ્વલિત કરો, એના પછી સાઈડમાં પધરાવી। તો આટલી વસ્તુનું ધ્યાન રાખી અને દીવો કરવો। હવે પહેલો દીવો ક્યાં કરવો? તો આપણા ઘરના જે દેવી દેવતાઓ છે, આપણું મંદિર છે, એના સન્મુખ એક દીવો કરવો અને આપણે દરિદ્રતામાંથી મુક્તિ માટે, શત્રુઓનો બળબુદ્ધિ ક્ષય થાય એના માટે પ્રાર્થના કરવી અને દીપદાન કરવું। બીજો દીવો, જો આપણા ઘરના જ આંગણામાં તુલસી માતાજી છે તો ત્યાં દીવો કરવો। ત્રીજો દીવો છે એ પીપળાના ઝાડ નીચે દીવો કરવો, જેથી પિતૃઓને અક્ષય તૃપ્તિ પ્રાપ્ત થાય, બ્રહ્મા વિષ્ણુ મહેશની કૃપા પ્રાપ્ત થાય, ભૂત પ્રેત પિશાચ આદિનો ભય જે હોય એનાથી મનુષ્ય નિવૃત્ત થાય છે। પછી જે ચોથો દીવો છે એ ભગવાન વિષ્ણુના મંદિરમાં અથવા તો વિષ્ણવાલયમાં કરવો। અને પાંચમો દીવો છે શિવાલય, અર્થાત શિવાલયમાં જે કોઈ મનુષ્ય રાત્રે દીવો કરે તો એ ઘોર દરિદ્રતાઓમાંથી મુક્ત થાય। અને એટલું યાદ રાખજો કે જે મનુષ્ય શિવજીની સામે દીવો કરે છે રોજ નિત્ય, એવું નથી કે ખાલી ગુરુ પુષ્યામૃત યોગમાં, જે મનુષ્ય રાત્રિ કાળમાં શિવજીને દીપદાન કરે એની આવનારી પેઢીઓ અને એ સ્વયં પણ અમુક સમય પછી એ દરિદ્રતામાંથી એવા મુક્ત થાય છે કે એના જીવનમાં ક્યારેય દરિદ્રતા નથી રહેતી ને આવનારી પેઢીઓમાં કોઈ દરિદ્ર પેદા નથી થતું। તો જન્મો જન્મની દરિદ્રતામાંથી મુક્ત થાય અને એમાં પણ ગંગા સપ્તમી પ્લસ ગુરુ પુષ્યામૃત અમૃત સિદ્ધિ યોગ, આવો યોગ ક્યારે મળે? અને એમાંય વૈશાખ મહિનાની આ એ બીજી તિથિ આ કહેવાય છે, બીજી તિથિ છે કે જેમાં તમે જે સત્કર્મ કરો એ 100 અશ્વમેઘ યજ્ઞ કરવા જેટલું ફળ આપે છે।
તો તમે પોતે જ વિચારો. એટલે કહેવાનો તાત્પર્ય એટલો છે કે ખાલી તમે દીપદાન વિધિ પણ જો આ રીતે કરશો તો તમને અમોઘ ફળ મળશે અને દુઃખ દરિદ્રતામાંથી મુક્ત થશો. હા, ઘણા લોકો એવું હવે કહી શકે છે કે રાત્રે હવે ક્યાં અમે દીવો કરવા જઈએ, રાત્રે કયું મંદિર ખુલ્લું હશે, કે રાત્રે અમે ક્યાં પીપળા આગળ જઈએ, ક્યાં તુલસી આગળ જઈએ. ઘણા લોકો એવું પાછા કહેશે કે રાત્રે તો આ બધી મનાઈ છે. પણ જ્યારે આવા યોગ હોય છે ત્યારે કોઈ મનાઈ નથી. અને દીપદાન વિધિ વિશે તો શાસ્ત્રમાં ક્યાંય એવું નથી કે તમે દીવો આ સમય ના કરી શકો. દીપદાન વિધિ તો જેટલી તમે રાત્રે કરો એટલું તમારું જે છે કલ્યાણ થાય, એટલા તમારા પૂર્વજો રાજી થાય, એટલા તમે દોષોમાંથી મુક્ત થાવ, એટલા દરિદ્રતામાંથી મુક્ત થાવ. એટલે દીપદાન વિશે કોઈ એવું ના કહી શકે કે રાત્રિ કાળે ના કરાય. તો આ જરૂર તમે કરી શકો છો. અને આપણે દરેક અમુક પ્રકારના પ્રસંગો કે અમુક પ્રકારની બધી વસ્તુ હોય તો આપણે કેવું પહેલેથી આયોજન કરીએ છીએ. એ રાત્રે 2 વાગે હોય ને તોય ગમે ત્યાંથી ઠેકાણા કરીને આયોજન કરીએ. તો પછી ગુરુ પુષ્યામૃત યોગમાં શું રાત્રે પીપળા આગળ જઈને દીવો ના થાય, તુલસી માતા આગળ દીવો ના થાય, શિવાલય આગળ દીવો ના થાય? ભલે તમે શિવાલય બંધ હોય તો એને ખોલીને અંદર જઈને દાન કરવાની જરૂર નથી, અનુમતિ લો. કદાચ એવું ના થાય તો શિવાલયની બહાર પ્રાંગણમાં કરો, તમને એટલું જ ફળ મળશે, કેમ કે શિવાલય તો છે જ. એટલે કહેવાનો અર્થ છે કે અહીંયા એવા કોઈ બહાના કે એવું આપણે ના કાઢી શકીએ કે કરી શકીએ કે આમ છે કે તેમ છે. નહીં તો છેલ્લે તમારા ઘરના મંદિરમાં તો તમે દીપદાન કરી શકો, ત્યાં તો કોઈ બહાનું આપણે કરી શકીએ નહીં. તો કહેવાનો અર્થ છે કે ફક્ત દીપદાન વિધિ કરવાથી પણ આવતીકાલે મહાન ફળ, મહાપુણ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય સિયારામ.